હાલમાં જે ઓટો રિક્ષા ચાલકોની પરિસ્થિતિ છે ખૂબ જ કફોડી છે, હું એમ કહીશ. કારણ કે રાજ્ય સરકાર એક તરફ રોજગારીના માધ્યમ તરીકે ઓટો રિક્ષા આપે છે, ત્યારબાદ તેઓ એવા લોકોને ઓટો રિક્ષા એલોટ કરે છે કે જે હકીકતમાં ઓટો રિક્ષા ચલાવવા બાબતે નિપુણ નથી હોતા, તેમની પાસે કાગળ નથી હોતા અને સરકાર રોજગારીના નામે એમને રિક્ષા આપે છે. પછી એ વ્યક્તિ જ્યારે ઓટો રિક્ષા લઈને નીકળે છે ત્યારે સરકાર એને વિવિધ ગુનાઓ, મતલબ કે ડ્રાઇવિંગ લાયસન્સ નથી, નો પાર્કિંગ કરે, અરે ઉભેલી જતી ગાડીને ઊભી રાખે, પછી ફોટો પાડે ને નો પાર્કિંગના મેમો ઇસ્યુ કરે છે. પોલીસ કમિશનર શ્રીએ જે જાહેરનામું ઇસ્યુ કર્યું તે પણ વિવાદાસ્પદ છે, કારણ કે હકીકતમાં એમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર છે કે નહીં એ પણ વિવાદ છે. 144 અંતર્ગત 4 વ્યક્તિઓને ભેગા ના થવું અને લોકોની સુરક્ષાની વાત છે, તો આમાં એક પોલીસ કર્મચારીએ કરેલા મતલબ લાંચ લીધેલી હતી, એ અનુસંધાને 2 વર્ષ જે પહેલા જે જાહેરનામું પાડ્યું હતું એનું આ લોકોએ રિપીટ કર્યું છે સુરક્ષાના નામે, જે હકીકતમાં રિક્ષા ચાલકોને જ ટાર્ગેટ કરે છે.